વડીલોને વંદન। આજનો આપણો મુદ્દો છે વ્યસન। વ્યસન આમ તો ઘણા પ્રકારના હોય છે, પરંતુ હાલમાં ચર્ચિત જે વ્યસન છે તેમાં છે તમાકુ અને નશાખોરી। તો આપણે પહેલાં એ વિચાર કરીએ કે વ્યસનની શરૂઆત ક્યાંથી થાય છે। આમ જોઈએ તો વ્યસનની શરૂઆત પોતાના પિતા દ્વારા જ થવામાં આવે છે। એનું કારણ છે બે ચાર દાખલા એવા છે કે પોતાના પિતા જ પોતાના પુત્રને વ્યસનની લત લગાડે છે। જો પોતે વ્યસનનું સેવન કરે છે તો પોતાના પુત્રને એમાં ધીમે ધીમે એમની સાથે બેસાડે છે, એમની સાથે વાતચીત કરે છે, એમની સાથે થોડી ઘણી લત લગાડે છે અને આખરે એ લત બહુ મોટી થઈને સાબિત થાય છે। એટલે ખાસ કરીને મારે એટલું જ કહેવાનું છે કે જો કોઈ પણ પિતા હોય તે પોતાના પુત્રને આ પ્રકારના વ્યસનની લત ના લગાડે। અને હા, વ્યસન છૂટવાનું નથી 100%, પરંતુ આપણે એમાં થોડું ઘણું ફેરફાર કરી શકીએ છીએ, થોડો ઘણો નિકાલ કરી શકીએ છીએ। આપણે વ્યસનને 100% મૂળમાંથી નહીં કાઢી શકીએ, પરંતુ વ્યસનને થોડો ઘણો રોક આપી શકશું એ જરૂરથી આપણે કરી શકીએ છીએ। તો વ્યસન ઘણા ઘર બરબાદ કરી ચૂક્યું છે, વ્યસન ઘણી છત ઉજાડી ચૂક્યું છે। વ્યસન જોવામાં આવે તો એક પ્રકારનો રાક્ષસ છે। વ્યસન ધીમે આપણા પરિવારને, આપણા સમાજને, આપણા દેશને બરબાદ કરી રહ્યો છે, આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યો છે। વ્યસન ખરેખર તો એક પ્રકારનો આપણો જીવનો જોખમી દુશ્મન છે। જો આપણે વ્યસન પર કંટ્રોલ મેળવવા માંગતા હોઈએ તો પ્રથમ તો આપણે વ્યસનને ધીમે છોડવું પડશે। હા, પૂરું 100% છૂટશે નહીં, પરંતુ રોક લગાવી શકશું। અને બીજી વાત એ છે કે વ્યસન જે છે તે આપણા સુધી જ સીમિત રાખો। જો તમે પિતા છો તો તમારા સુધી સીમિત રાખો, તમારા પુત્રને આ વ્યસનની ભનક પણ ના પડવા દો। આ વ્યસન જો તમે જાણવા માંગતા હોય, આપણો પરિવાર બચાવવા માંગતા હોય તો આપણે આ વ્યસનથી દૂર રહેવું પડે છે। આપણા પુત્ર જે છે એ આપણાથી જ શીખે છે। પિતા જો વ્યસનનું સેવન કરે છે, ધૂમ્રપાન કરે છે, તો પુત્ર છે તે એની નકલ કરવાની કોશિશ કરે છે અને ધીમે આ નકલ એક લત તરીકે લાગી જાય છે અને એક મોટું પગલું ભરી લે છે। આપણા જે બાળકો છે તે ધીમે મોટું પગલું એ પ્રકારનું ભળે છે કે તેને એની લત લાગી જાય છે। વ્યસનનું સેવન કર્યા વગર એને હાલતું નથી। જે પ્રમાણે આપણા વડીલો, આપણા પિતાઓ વ્યસન કરતા ત્યારે વાત અલગ હતી, ત્યારે કોઈ પણ પ્રકારની બીમારીઓનું જોખમ નહોતું, પરંતુ આજના સમયમાં વ્યસન કરવામાં ગંભીર બીમારીઓનો જોખમ રહી ચૂક્યો છે। અને એવું નથી કે ફક્ત ને ફક્ત વ્યસન કરનારા વ્યક્તિઓને જોખમી બીમારીઓ થવાનો શંકા છે, પરંતુ જો કોઈ પણ પ્રકારના સેવન નથી વ્યસનના, છતાં પણ વ્યક્તિઓને ગંભીર બીમારીઓનો ખતરો છે। એનું કારણ છે કે અત્યારની જે હાલની પરિસ્થિતિ પ્રમાણે બિયારણ હોય છે તે ક્યાંક ને ક્યાંક કેમિકલ ઉમેરવાનું હોય છે। તો જે પ્રમાણે કેમિકલ છે તે પ્રમાણે તમાકુમાં પણ આ કેમિકલની અસર જોવા મળે છે અને આપણા માનવ જીવનમાં આ એક મોટો દુશ્મન છે વ્યસન। એટલે આ વ્યસનને ખરેખર માનવામાં આવે તો છોડવું અને 100% છૂટવાનું નથી, તો એને રોક લગાવીએ, એના પર અંકુશ લાવીએ અને આપણે ખાસ કરીને આપણી જે પેઢી છે એ આપણી પેઢી આ વ્યસન સુધી ના પહોંચે તે માટે થઈને ખૂબ કાળજી રાખીએ। આપણા બાળકો જે છે એ આ વ્યસન સુધી ના પહોંચે। એક મોટી વાત એ છે કે પિતા જે છે તે વ્યસનનું સેવન કરતા હોય એટલે પુત્રએ વ્યસન કરવું જ પડે છે, કારણ કે પિતાની નકલ પુત્ર કરે છે। તો તમારા બાળકોથી દૂર તમારે વ્યસનનું સેવન કરવું અને જ્યાં સુધી બને ત્યાં સુધી વ્યસન ઓછું રાખવું, જેથી કરીને આપણો પરિવાર છે એ સુરક્ષિત રહે અને સલામત રહે। બસ આટલું જ કહેવા માગું છું। જય ભારત, જય હિન્દ।